ગુડ મોર્નિંગ એવરીવન. આપણે ધોરણ 11-12 સાયન્સ હોય, કોમર્સ હોય, આર્ટ્સ હોય તો એની અંદરનો એક કોમન અને સહેલો ટોપિક જે 12 થી 13 માર્ક્સનો ઇંગ્લિશમાં પૂછાય તેને આપણે 3 ફંક્શન આપણે જોયા. આજે આપણે આપણો લેક્ચર ચોથું ફંક્શન આપણે શીખવાડવા માટે જઈ રહ્યા છીએ. ચોથા ફંક્શનનું નામ છે ઓફરિંગ સજેશન અને એડવાઇસ. તો સજેશન એટલે શું? સૂચન. અને એડવાઇસ એટલે સલાહ. સૂચન અને સલાહ. તો આપણે કોઈને સલાહ આપવી હોય, બરાબર છે, કે કોઈને સૂચન આપવું હોય તો અહીં આપણે શું કરવાનું? બરાબર, તું નબળો છો તો તારે આ કરવું જોઈએ. જોઈએ શબ્દ આવે મોસ્ટ ઓફ. તું બીમાર છો તારે આ કરવું જોઈએ. તારે અમેરિકા જવું છે તો તારે આ કરવું જોઈએ. આવી રીતે એને સલાહ આપવાની, સૂચન આપવાનું. હવે ફંક્શન તો તમને તો જ આવડે. હું તમને એવી સલાહ આપું કે જો એ સેન્ટેન્સ આપણે આપણા મિત્રને આપણે સલાહ આપતા હોય, આપણા કોઈ રિલેટિવને આપણે સલાહ આપતા હોય એવું સમજવાનું. અથવા તો એ આપણને કોઈ સલાહ આપતું હોય તો કેવી સલાહ આપે, આપણે કદાચ કોઈને સલાહ આપી તો કેવી સલાહ આપી, એવું તમે ધ્યાન રાખશો એટલે આ ટોપિક તમારા માટે ઈઝી બની જશે. સલાહ આપવા માટે 3 શબ્દો છે: શુડ, ઓટ ટુ અને હેડ બેટર. બરાબર, એકદમ સહેલું છે. શુડ લખશો તો પણ હાલશે, ઓટ ટુ લખશો તો પણ હાલશે, અને હેડ બેટર લખશો તો પણ હાલશે. પણ એટલું યાદ રાખવાનું, બધા ભેગું પહેલું રૂપ આવે પ્લસ V1. આ થઈ એની પેટર્ન. હવે આપણને એમ થાય કે શુડ ની જગ્યાએ ઓટ ટુ લખ્યું હોય તો, અને ઓટ ટુ ની જગ્યાએ હેડ બેટર લખ્યું હોય તો એ તમને અત્યારે સમજાય એવું કે સામાન્ય કોઈ સલાહ આપવી હોય ને સાદી, દાખલા કે કોઈ વ્યક્તિ બીમાર છે, આપણે એમ કહીએ યુ શુડ વિઝિટ અ ડોક્ટર. તું ડોક્ટરની મુલાકાત લે. હવે એમ કે હું 2 દિવસથી બીમાર છું તો આપણે ઓટ ટુ વાપરવાનું, કારણ કે આપણે થોડીક વજન દઈને સલાહ આપવી. તો યુ વોટ ટુ ટેક મેડિસિન, તો તું દવા લઈ લે. પહેલા આપણે આરામ કરવાનું કીધું, પછી આપણે એમ કહીએ હવે તું દવા લઈ લે, કારણ કે આપણે થોડુંક છે ને સિરિયસ થયા, કારણ કે 2 દિવસથી બીમાર. હવે એમ કે હું અઠવાડિયેથી બીમાર છું તો આપણે થોડું વધારે વજન રાખીને આપણે કહેવાનું છે, થોડી વધારે ચિંતા. તો યુ હેડ બેટર વિઝિટ અ હોસ્પિટલ. તો હોસ્પિટલની મુલાકાત લઈ. તમે કેવી સલાહ આપો છો? હાવ સાદી તો સ્ટ્રોંગ, સ્ટ્રોંગર અને સ્ટ્રોંગેસ્ટ. કેવી સલાહ આપો છો? સિમ્પલ, આ થોડીક વજનવાળી થશે, આ ઈથી વધારે વજનવાળી. કેવી ચિંતા? સિમ્પલ ચિંતા, થોડી વધારે ચિંતા અને એકદમ ચિંતા. માર્ક્સ ઓછા આવ્યા તો તારે વાંચવું જોઈએ. ટેસ્ટમાં ફેલ થયો તો તારે વધારે મહેનત કરવી જોઈએ. અને વાર્ષિક પરીક્ષામાં પાસ થયો તો તારે દિવસ અને રાત એક કરીને વાંચવું જોઈએ. આવી રીતે સલાહ આપવાની. તો મોસ્ટ ઓફ આપણે શુડથી ઓટ ટુ અને તમારી રીતે નક્કી કરી લો કે આને ભાઈ આપણે ઓટ ટુ આપવું જોઈએ, હેડ બેટર આપવું જોઈએ કે શુડ આપવું જોઈએ. પણ એના ભેગું આવશે V1. ખાલી પહેલું રૂપ આવવાનું છે એટલે એટલું આપણે ધ્યાન રાખવાનું છે. જો યુ આર સિક, તું બીમાર છો. બરાબર, તું બીમાર છો તો તારે શું કરવું જોઈએ? તો પહેલા આપણે જાય ફૂલ સ્ટોપ. બરાબર, એટલે કરતા તો હોય કે તારે અહીંયા સર્વનામ લખવાનું, એ આપણે મેં વાક્ય રચના લખ્યું નથી. યુ શુડ, રૂપ કેટલામાં આવે? પહેલું, ટેક રેસ્ટ, તારે આરામ કરવો જોઈએ. હવે માની લો મારે ઓટ ટુ લખવું છે તો આગલું વાક્ય થોડુંક ફરશે કે યુ આર સિક ફોર અ વીક. યુ આર સિક ફોર અ વીક. તો આપણે શું લખશું કે યુ ઓટ ટુ, યુ ought to take medicine. હવે એવું લખ્યું હોય કે યુ આર સિક સિન્સ લોંગ. યુ આર સિક સિન્સ લોંગ. તમે લાંબા સમયથી બીમાર છો તો શું કરવાનું? તો યુ હેડ બેટર visit a hospital. તો visit a doctor. ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ અથવા ડોક્ટરની મુલાકાત લઈ
અને ટૂંકમાં ડૉક્ટરની મુલાકાત લઈ જાઓ તો હોસ્પિટલની મુલાકાત લેવી જોઈએ, તમે ગમે એ લખી શકશો, બરાબર. હજી એક આપણે ઉદાહરણ જોઈ લઈએ. વિનોદ પ્લે, એક મિનિટ, યુ કેન વિન ધ કોમ્પિટિશન. યુ કેન વિન ધ કોમ્પિટિશન. તું કોમ્પિટિશન જીતી શકીશ, પણ એ જીતવા માટે તારે શું કરવું જોઈએ? આપણે એને સલાહ આપવાની છે. આપણે સલાહ આપતા હોય આપણા મિત્રને, તો આપણે શું કહેશું કે યુ શુડ પ્રેક્ટિસ મોર ધેન 5 hours a day. દિવસમાં તારે 5 કલાક કરતાં પણ વધારે પ્રેક્ટિસ કરવી જોઈએ. તો આપણે ખાલી એટલું યાદ રાખવાનું છે કે આપણે શુડનો યુઝ કર્યો અને એમાં તમે એના ભેગું પેલું રૂપ મૂક્યું પ્રેક્ટિસ. હવે માની લ્યો કે તમારે ઓટું મૂકવું છે, તમારી સલાહ થોડી વજનવાળી આપી તો યુ શુડ ની જગ્યાએ તમે ઓટું મૂકી દો, હેડ બેટર મૂકો, હેડ બેટર મૂકી દો. ત્રણમાંથી ગમે એ મૂકશો તે સાચું પડશે, બરાબર છે. તો ચાલો હજી આપણે થોડા ઘણા વધારે ઉદાહરણો જોઈએ. ચાલો આપણે વધારે વાક્યો આપણે જોઈએ. નિધિ ઇઝ લેઝી. નિધિ ઇઝ લેઝી. નિધિ આળસુ છે, તો આપણે એને શું સલાહ આપશું? તો આપણે કે નિધિ આળસુ છે તો તેણીએ આમ કરવું જોઈએ, તો સી શુડ નિધિ આળસુ છે તેને શું કરવું જોઈએ? સી શુડ ગેટ અપ અર્લી. ચાલો એને વહેલું ઉઠવું જોઈએ, ગેટ અપ અર્લી. અથવા વર્ક, તેને કામ કરવું જોઈએ, બરાબર. તીર્થ હેઝ, ચોથું વાક્ય છે, તીર્થ હેઝ ફેલ્ડ ઇન એક્ઝામ. બરાબર. તીર્થ છે પરીક્ષાની અંદર ફેલ થયો, અગેન છેલ્લે લખ્યું છે અગેન, એટલે આપણે ખાલી શુડ નહીં કહીએ આ વખતે, કારણ કે થોડું વજનવાળું રાખીએ. તો તેને શું, તીર્થ એટલે છોકરો, તો હી હેડ બેટર શું કરવું જોઈએ? પરીક્ષામાં ફેલ થયો તો આપણે એને શું સલાહ આપશું કે હી હેડ બેટર વર્ક હાર્ડ ઇન સ્ટડી. ઘણું થાય, ગો ટુ ધ ટ્યુશન ક્લાસીસ, વર્ક હાર્ડ, બરાબર. રીડ એટલીસ્ટ 5 hours a day, 5 દિવસ તો 5 કલાક તો વાંચવું જ જોઈએ. આવી રીતે તમે અલગ અલગ વાક્યો બનાવી શકો, બરાબર છે. પાંચમું વાક્ય આપણે જોઈએ. જો કાવ્યાસ હેન્ડ રાઇટિંગ, કાવ્યાસ હેન્ડ રાઇટિંગ ઇઝ બેડ. કાવ્યાના હેન્ડ રાઇટિંગ બેડ થાય છે, ખરાબ થાય છે, તો આપણે કાવ્યાને શું સલાહ આપવી જોઈએ? તેણીએ શું કરવું જોઈએ? તો સી શુડ રાઇટ 1 પેરેગ્રાફ ડેઈલી. એને દરરોજનો એક પેરેગ્રાફ લખવો જોઈએ. અથવા હી શુડ ટ્રાય ટુ ઇમ્પ્રુવ હિઝ હેન્ડ રાઇટિંગ. હી શુડ ટ્રાય, તેને પ્રયત્ન કરવો જોઈએ કે એની હેન્ડ રાઇટિંગ સુધરે. અથવા તો આપણે એમ કહી શકીએ કે તેને દરરોજનો એક પેરેગ્રાફ લખવો જોઈએ. એના પછીનું વાક્ય આપણે જોઈએ. Our teacher
can't speak loudly. એટલે અમારા ટીચર છે એ ઊંચા અવાજે બોલી શકતા નથી. તો ટીચરે શું કરવું જોઈએ? તો ટીચર હી પણ હોય અને સી પણ હોય. તમે હી લખો અથવા સી લખો. સી શુડ યુઝ માઇક્રો યુઝ માઇક્રોફોન અને માઇક્રોફોન અથવા સ્પીકરનો ઉપયોગ કરવો જોઈએ. જેવી રીતે આપણે અમુક લેક્ચરની અંદર આપણે સ્પીકરનો ઉપયોગ કરીએ છીએ જેથી કરીને ઊંચા અવાજે બોલી તો પણ ચાલે. એવી રીતે his performance is not good. હવે એવું લખ્યું છે his performance is not good. એનું પરફોર્મન્સ બહુ સારું નથી. તો એને શું કરવું જોઈએ એનું પરફોર્મન્સ સુધારવા? તો his લખ્યું છે એટલે છોકરો છે એ તો ફાઇનલ થઈ ગયું. તો આપણે એ લખશું he. હવે ought to લખી આજો. ચાલો he ought to. શુડ લખશો તો પણ ચાલશે. મોસ્ટ ઓફ ભાગે શુડ થી બનાવે. he ought to work he ought to improve his skill. એની સ્કિલમાં થોડું ઇમ્પ્રુવમેન્ટ કરવું જોઈએ અથવા વર્ક હાર્ડ કરો તો પણ ચાલે. ચાલો 8મું વાક્ય આપણે જોઈએ. Krishna is sick since long. Krishna is sick since long. લાંબા સમયથી એ બીમાર છે. હવે લાંબો સમયથી બીમાર હોય એટલે આપણે શું કરશું? had better. એટલે she had better visit the hospital. આવું વાક્ય આગળ આપણે આવી ગયું. આ એના જેવું જ વાક્ય થયું. 9મું વાક્ય આપણે જોઈએ. Hithen has a habit of smoking too much. એને ખૂબ જ સ્મોકિંગ કરવાની ટેવ છે. તો આપણે એને શું સલાહ આપશું કે ભાઈ તારે સ્મોકિંગ છોડી દેવું જોઈએ? તો he should leave the smoking. બરાબર? એને સ્મોકિંગ છોડી દેવું જોઈએ. તો પછી એવું લખીએ વધારે વાક્ય લાંબુ કરું because smoking is injurious for health. આવું તમે એક્સ્ટ્રા મૂકી શકો. બરાબર? અને લાસ્ટ સેન્ટેન્સ આપણે જોઈ લઈએ. his performance આવી ગયું. his performance વાળું Manan has worked hard. Manan has worked hard without a break for a week. એક અઠવાડિયાથી આ મનન છે એક અઠવાડિયાથી બ્રેક લીધા વગર કામ કરે છે. તો આપણે એને શું સલાહ આપશું? he should take rest. મારી સલાહ તમને એવી છે કે ભાઈ થઈ શકે ત્યાં સુધી વાક્ય એકદમ સાદું બનાવવાનું છે. શુડ થી અને પહેલું રૂપ આવી જાય આવા સિમ્પલ ટેક ને લીવ ને વર્ક હાર્ડ ને યુઝ ને આવા શબ્દોનો ઉપયોગ કરશો એટલે આપણી વાક્ય રચના સાચી હોય. એ સિવાય આપણે બીજો કોઈ મતલબ નથી આની અંદર. આપણું વાક્ય સાચું પડવું જોઈએ.
બરાબર છે. તો હવે પછીના લેક્ચરની અંદર એક નવા જ ફંક્શન સાથે આપણે મળશું. થેન્ક યુ. ઓપન ધ વિન્ડો, બારી ખોલી નાખો, કે જેથી કરીને આપણે શોધે મૂક્યું છે કે જેથી કરીને ચાલો બારી ખોલી નાખો જેથી કરીને ઠંડો પવન આવી શકે, કે જેથી કરીને અમે વી હવે કેન મૂકશું કુડ. જો ઓપન ધ વિન્ડો, ઓપન પેલું રૂપ છે, વી કેન ગેટ ફ્રેશ એર, કે જેથી કરીને આપણે ફ્રેશ એર મેળવી શકીએ. વી ઈટ ઇન ઓર્ડર, હવે અહીં ટુ મૂકો, ઇન ઓર્ડર ટુ તો પણ આવશે, ઇન ઓર્ડર ધેટ મૂકશો તો પણ આવશે. તો આપણે નાનું અને સિમ્પલ કેવું પડે, ટુ વાળું. આપણે ખાઈએ છીએ, શું કામ ખાઈએ છીએ ભાઈ? આપણે ગેટ એનર્જી, બરાબર. તો ગેટ પેલું રૂપ આવે તો અહીં શું લખશું? ગેટ એનર્જી. અથવા એમાં લખી શકો કે આપણે ખાઈએ છીએ ઇન ઓર્ડર ધેટ વી કેન ગેટ એનર્જી, વી કેન લીવ, કે આપણે જીવી શકીએ. રૂપાલી યુએસએ ગઈ, ક્યાં હેતુથી ગઈ છે? ભણવાના હેતુથી, કમાવાના હેતુથી, એના ફેમિલીને મળવાના હેતુથી, ઘણું બધું થઈ શકે, બરાબર. તો વિથ એ વ્યૂ ટુ થી બનાવીએ આપણે, વિથ એ વ્યૂ ટુ. હવે કમાવું રાખવું હોય તો અર્નિંગ આવશે, અને ભણવું હોય તો સ્ટડીંગ આવશે. તો આપણે વિથ એ વ્યૂ ટુ ભેગું આઈએનજી આવે તો અર્નિંગ મની. ઓકે, પૈસા બચાવો કે જેથી કરીને પૈસા બચાવો કે જેથી કરીને you can secure your future, જેથી કરીને તમારું ભવિષ્ય સુરક્ષિત થઈ શકે. I walk fast, હું ઝડપથી ચાલ્યો હતો. ક્યાં હેતુથી ઝડપથી ચાલ્યો હતો? તો બસ પકડવી હતી, કે વહેલું પહોંચવું હતું, એવું બધા કારણો હોઈ શકે. તો ઇન ઓર્ડર ટુ આવ્યું તેનું ભેગું પહેલું રૂપ છે, ઇન ઓર્ડર ટુ આપેલું જ છે, બરાબર. આવી રીતે મતલબ મેં તમને બધાય શીખવાડ્યા એનું કારણ એ છે, તમને એમ થતું છે કે એક શીખી લઈ તો ન ચાલે, પણ હવે એક્ઝામની અંદર આવી રીતે વિથ એ વી ટુ લખીને આપ્યું તો તમારે આઈએનજી વાળું જ બનાવવું પડશે. ઇન ઓર્ડર ટુ વાળું આપ્યું તો તમારે એવું જ બનાવવું, એટલે આપણને બધા આવડવા જોઈએ. હું ઝડપથી ચાલું છું એનો હેતુ શું છે? ઇન ઓર્ડર ટુ કેચ ધ બસ, એને બસ પકડવી હતી. ગાંધીજી ઇંગ્લેન્ડ ગયા એનો હેતુ શું હતો? સ્ટડીંગ. જો અહીંયા આઈએનજી આવે વિથ એ વી ટુ ભેગું શું આવે? સ્ટડીંગ એ લો, કાયદાનો અભ્યાસ કરવા માટે એ ગયા હતા, એ એનો હેતુ હતો. તો આ ફંક્શન આપણે અહીં પૂરું કરી છીએ. હવે પછીના લેક્ચરની અંદર એક નવું જ ફંક્શન આપણે જોશું. થેન્ક યુ.